કરી લે ગુજરાતમાં પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસ કરશે જન આક્રોશ યાત્રા 5 ફેઝમાં 60 દિવસ સુધી આ જન આક્રોશ યાત્રા ચાલશે। ફેઝ 1 ની જન આક્રોશ યાત્રા 21મી નવેમ્બરથી શરૂ થશે। વાવ અને થરાદના ઢીમાથી શરૂ કરીને બેચરાજી સુધી યાત્રા યોજાશે। ખેડૂતો નારાજ અધિકારીઓ બેરોજગાર યુવકોને જોડાવા આહવાન। ખેડૂતોને અન્યાય ભરતી દેવું શિક્ષણની સ્થિતિ સહિતના તમામ મુદ્દા પર યાત્રા। ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એટલે એવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું। એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું। પ્રજાનો કોઈ અવાજ સંભળાતો ના હોય, આખી દાદાની સરકાર ખાડે ગઈ હોય, કોઈ જાતનો અંકુશ ના રહ્યો હોય એવા સંજોગોમાં પ્રજાની જે તકલીફ છે, પ્રજાની જે પીડા છે, જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે। અત્યારે કોઈ ચૂંટણીઓ પણ નથી, અત્યારે કોઈ મત પણ